સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એ રેઢિયાટ બની ગયું છે, કારણ કે નવી સિવિલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે અને હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સિવિલમાં દાખલ દર્દીઓ જાતે દવા લેવા મજબૂર બન્યા છે। દર્દીઓ ગ્લુકોઝની બોટલ હાથમાં લઈને જ ફરતા જોવા મળી રહ્યા છે। હાથમાં બોટલ લઈને દર્દી એક્સરે કઢાવવા માટે પણ પહોંચી રહ્યા છે। આ અંગે વધુ વિગત સાથે પરેશ પરમાર જોડાઈ ગયા છે। પરેશ, હોસ્પિટલ બનાવવામાં આવે છે દર્દીઓની સારવાર કરવા માટે, પરંતુ આ હોસ્પિટલમાં તો દર્દી હાથમાં ગ્લુકોઝના બાટલા લઈને પોતે જ ફરી રહ્યા છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે આ વખતે ફરીથી એકવાર દર્દીઓની સારવારને લઈને વિવાદમાં આવી છે। જે દર્દી છે તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને પોતાની જે સારવાર કરાવવા હોય તો એને સારવાર માટે છે જે હોસ્પિટલના સત્તાધીશોએ કહી દીધું હતું કે સેલ્ફ રીતના જ તમારે સારવાર કરાવવાની છે, તેથી તેને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં મોકલી આપ્યો હતો। દર્દીના હાથમાં જે કહેવાય કે જે બોટલ પણ દેખાઈ રહી છે, સાથે જ જે કહેવાય અન્ય જે કહેવાય કે ઇન્જેક્શન પણ દેખાઈ રહ્યા છે। એટલે ગંભીર બીમારીથી પીડાતા જે દર્દીને છે તે જે સિવિલના સત્તાધીશોએ આ રીતના મોકલી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર મનીષ, સમગ્ર માહિતી માટે। તો અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે દર્દીઓની સેવા માટે, દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ બનાવવામાં આવે છે, પરંતુ ત્યાં જ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।